નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાળા ટીશા આપની સાથે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરની નગીના મસ્જિદની બહાર મારામારી મામલે 16 સામે ફરિયાદ। જાહેરમાં મારામારી કરનાર 14 શખ્સોને પોલીસે કર્યા રાઉન્ડ અપ। જામજોધપુરથી નીકળેલા પદયાત્રાનું બગવદર પહોંચતા સ્વાગત। પદયાત્રાનું હર્ષદ માતાજીના મંદિરે થશે સમાપન। ધોરાજીમાં જૂનાગઢ રોડ પરના ડાયવર્ઝનના કારણે ખેડૂતોને પરેશાની। ખેતરો વચ્ચે રસ્તો કાઢવામાં આવતા વાહન ચાલકો પણ હેરાન। પોરબંદરના ગરેજ ગામે બે પરિવારો વચ્ચે મારામારીની ઘટના। એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા રાજકોટ ખસેડાયા। પોરબંદરની નગીના મસ્જિદની બહાર કેટલાક શખ્સો વચ્ચે મારામારીની ઘટના સર્જાઈ હતી, જેમાં સુલેહ શાંતિનો ભંગ થાય તે રીતે એકબીજા સાથે મારામારી કરતા હતા। આ શખ્સો સામે એફઆઈઆર થઈ હતી, ત્યારે પોલીસે તે પૈકીના 14 શખ્સોને રાઉન્ડ અપ કરી લીધા હતા। સમગ્ર મામલે પોરબંદરના કીર્તિ મંદિર પોલીસ મથકના કોન્સ્ટેબલ હોથી અર્જનભાઈ દ્વારા એવો ગુનો દાખલ કરવામાં આવ્યો છે કે તારીખ 1/4ના રોજ ગોરમાવડીના તહેવારને લઈ અને કીર્તિ મંદિર પોલીસ મથકના જવાનો પેટ્રોલિંગમાં હતા, ત્યારે અંદાજે રાત્રે 11:30 વાગ્યે ઇન્સ્પેક્ટર જે ચૌધરી દ્વારા એવી સૂચના મળી હતી કે નગીના મસ્જિદ પાસે અમુક શખ્સો મોટા અવાજ કરી અને સામસામે મારામારી કરી સુલેહ શાંતિનો ભંગ કરી રહ્યા છે અને જાહેરમાં મારામારી કરી રહ્યા છે। ત્યારે સૂચના મળતા જ કીર્તિ મંદિર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ચાપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને સ્થળ પરથી નિઝામ ફૈઝલ ખાન પઠાણ, રફીક હાસમ મુકાદમ, સમીર યુનુસ કાદરી, ફરાજ ફિરોઝ ખાન પઠાણ, ઇકબાલ મિયા ઉર્ફે ઇકુ બાપુ, અનવર મિયા કાદરીએ આ 5 શખ્સો વીરડી પ્લોટમાં રહેતા હોવાનું જાણવા મળ્યું હતું। તે ઉપરાંત જાવેદ ઇસ્માઇલ ખાન પઠાણ કુંભારવાડા શેરી નંબર 32માં, આસિફ ખાન બશીર ખાન પઠાણ મંદીના કોલોની ખાતે, અકરમ બશીર શેખ તકિયા વિસ્તારમાં રહેતા હોવાનું જાણવા મળ્યું હતું। તે ઉપરાંત શિબાન રશીદ જિંદા, અફાન રશીદ જિંદા, મુખ્તાર અબ્દુલ રહીમ જિંદા, ઇબ્રાહિમ અબ્દુલ રહીમ જિંદા, હસનૈન અબ્દુલ રહીમ જિંદા, અમાન રશીદ જિંદા અને બિલાલ અફતાલ જિંદા સહિતના શખ્સો નગીના મસ્જિદ પાસે રહેતા હોવાનું જાણવા મળ્યું હતું તથા મોઇન કાદર મલંગ સુતારવાડાની સાંઢિયા શેરીમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું। આ 16 શખ્સો જાહેરમાં મારામારી કરતા હોવાથી તે પૈકીના બિલાલ અફતાર જિંદા અને મોઇન કાદર મલંગ સિવાયના 14 ઇસમોને રાઉન્ડ અપ કરી અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે અટકાયતી પગલાં લઈ અને પકડી લીધા હતા। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં શ્રી મહાલક્ષ્મી માતાજી મંદિરે પાટોત્સવ નિમિત્તે ભવ્ય ધાર્મિક ઉજવણી કરાઈ હતી, જેમાં વિધિવત હવન યજ્ઞ તેમજ ભક્તિ સભા, જાપ અને આરતી દ્વારા મંદિરમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું। તો રાત્રે સામૂહિક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તકે ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પોરબંદરની સ્વામિનારાયણ સ્કૂલ પાસે અકસ્માત સર્જાયો હતો, જેમાં છાયા દરબારગઢ વિસ્તારમાં રહેતા એક વૃદ્ધને અજાણ્યા બાઇક ચાલકે અડફેટે લઈ લીધા હતા। ત્યારે અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલ વૃદ્ધને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના છાયા દરબારગઢ વિસ્તારમાં રહેતા ગિરિરાજસિંહ લતુભાઈ જેઠવા નામના વૃદ્ધ સ્વામિનારાયણ સ્કૂલથી પગપાળા તેમના ઘરે જતા હતા, ત્યારે સ્વામિનારાયણ સ્કૂલના ગેટ પાસે રસ્તાની સાઈડમાં જતા આ વૃદ્ધને પાછળથી અજાણ્યા બાઇક ચાલકે અડફેટે લીધા હતા, જે અકસ્માતમાં વૃદ્ધને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના કુતિયાણા નજીક બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં બાઇકમાં સવાર એક આધેડને ઈજા પહોંચતા તેમને સારવાર માટે ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા।
ઈશ્વરિયા ગામે રહેતા જખરાભાઈ પરબતભાઈ કડછા નામના આધેડ બાઇક લઈ અને કુતિયાણાથી દેવડા જતા માર્ગ પર પસાર થતા હતા ત્યારે કુતિયાણા પેટ્રોલ પંપ નજીક આ આધેડની બાઇકનો અન્ય એક બાઇક સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં વૃદ્ધને ઈજા પહોંચતા તેમને પ્રથમ તો પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં અને વધુ સારવાર માટે અન્ય શહેરમાં રિફર કરવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જાવર વિસ્તારમાં એક યુવાનના આપઘાતની ઘટના બની છે ત્યારે આ ઘટનાને લઈને કોળી સેના દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીઓને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને ઘટનાની ન્યાયિક તપાસની માંગ કરી હતી. બુધવારના દિવસે પોરબંદર ગ્રામ્ય ડીવાયએસપીને પોરબંદર જિલ્લા કોળી સેના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જેમાં સેનાના પ્રમુખ મનોજ મકવાણાની આગેવાનીમાં એવું જણાવાયું હતું કે જાવરમાં તારીખ 29/3/2025ના રોજ ગળે ફાંસો ખાઈ આપઘાતની ઘટના બની છે જે મૃતક રાહુલ દેવસિંહભાઈ વાજાની સુસાઇડ નોટની ન્યાયિક તપાસ થવી જોઈએ તેવી માંગણી કરવામાં આવી હતી. આ રજૂઆત કરવા જાવર ગામના અંદાજે 30 થી 35 લોકો તથા મૃતકના ભાઈ અને માતા પણ ઉપસ્થિત રહ્યા હતા અને જો ન્યાયિક તપાસ નહીં થાય તો આગળની કાર્યવાહીની ચીમકી પણ ઉચ્ચારાઈ છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર ગ્રાહક સુરક્ષા કોર્ટમાં મહિનામાં માત્ર એક સિટિંગ જ થયું હતું તેમાં પણ જજના અભાવે પૂરતી કાર્યવાહી થઈ ન હતી ત્યારે પોરબંદરમાં ગ્રાહક સુરક્ષા કોર્ટની પૂરતી સુવિધા આપવા માંગ ઉઠી છે. પોરબંદરથી વકીલ વિજય પંડ્યા. પોરબંદર જિલ્લા ગ્રાહક સુરક્ષા કોર્ટ કે જેનું સિટિંગ જૂનાગઢથી દર મહિને ફક્ત એક જ દિવસ આપ્યું છે. આ ખૂબ જ અપૂરતું સિટિંગ છે. આમ છતાં સિટિંગમાં પણ છેલ્લા 3 થી 4 મહિનાથી કોઈ જજ પણ ઉપલબ્ધ નથી. નજીકના ભવિષ્યમાં પણ હજી 3-4 મહિના જજ જે કાયમી જજની જે નિયુક્તિ હોય એ ઉપલબ્ધ થવાની શક્યતા નથી. ત્યારે કેસનો ભરાવો, કાર્યવાહીમાં અટકાયત અને થોડી અન્યાયની લાગણી અને નારાજગી ગ્રાહક વર્તુળમાં અને વકીલોમાં પ્રવર્તી રહી છે. આ અંગે સરકાર અને તંત્ર તાત્કાલિક ઘટતું કરે એવી માગણી ઉઠી. પોરબંદરમાં સાંદીપની વિદ્યાનિકેતન ખાતે આવેલ શ્રી હરિમંદિર ખાતે ચૈત્ર સુદ નવમીના દિવસે રામનવમીનો ઉત્સવ હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવશે. ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા પ્રસ્થાપિત સાંદીપની આશ્રમ ખાતે આ ઉજવણીમાં સહભાગી બનવા ભક્તોને આમંત્રણ પત્ર પાઠવ્યું છે. સાંદીપની આશ્રમ ખાતે રામનવમીના મંગલ અવસરે મંગલા આરતી પછી શ્રી હરિમંદિરના 5 શિખરો પર નૂતન ધ્વજારોહણ કરવામાં આવશે. ત્યારબાદ બપોરે 11 થી 12 વાગ્યા સુધી ઋષિકુમારો દ્વારા શ્રી રામ નામ સંકીર્તન અને શ્રી રામચરિતમાનસની રામ જન્મ પ્રસંગે અનુરૂપ ચોપાઈઓનું ગાન કરવામાં આવશે. ત્યારબાદ મધ્યાહન સમયે 12 વાગ્યે શ્રી રામ જન્મોત્સવનું ઉજવવામાં આવશે. ત્યારબાદ મધ્યાહન સમયે 12 વાગ્યે શ્રી રામ જન્મોત્સવ ઉજવવામાં આવશે. જન્મોત્સવ બાદ શ્રી રામલલ્લાને પંચામૃત સ્નાન અને પારણામાં પધરાવવામાં આવશે. બાદમાં શ્રી રામલલ્લાની આરતી કરવામાં આવશે. ત્યારે સર્વે ભક્તોને શ્રી હરિમંદિર તરફથી રામનવમીના ઉત્સવ અને વિશેષ દર્શનનો લાભ લેવા માટે ભાવભર્યું નિમંત્રણ પાઠવાયું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખેડ વિસ્તારમાં ગોસા ગામે એક રહેણાંક મકાનમાં ધામણ પ્રજાતિનો 5 ફૂટનો સાપ નીકળ્યો હતો ત્યારે રહેવાસીઓ ભયભીત બની ગયા હતા જેમાં પોરબંદરથી રેસ્ક્યુઅરની ટીમે પહોંચી અને સાપનું રેસ્ક્યુ કર્યું હતું. ગોસા ગામે રહેતા રણજીત રામાભાઈ આલાભાઈ શિંગરખિયાના ઘરે એક સાપ મકાનમાં ઠામ વાસણ રાખવાની કાંધી ઉપર ચડી ગયો હતો જેના કારણે કાંધીમાંથી ઠામ નીચે પડતા દિવ્યેશ નામના નાના બાળકના ધ્યાને સાપ દેખાયો હતો અને તેઓએ વડીલોને સાપ ઘરમાં આવ્યાની વાત કરતા બધાના સાપના ડરથી હોશ ઉડી ગયા હતા. સાપને મારવાના બદલે પકડાવી ભયમુક્ત થવા રણજીતભાઈએ ગોસા ગામના પ્રકૃતિ પ્રેમી અને સામાજિક કાર્યકર વિરમભાઈ આગટને જાણ કરતા તેઓએ ઘટના સ્થળે દોડી જઈ અને પોરબંદરના સાપ રેસ્ક્યુઅર પ્રવીણભાઈ સોલંકીને ફોન કરી બોલાવ્યા હતા. ત્યારે તેઓ તુરંત જ સાથી દિનેશભાઈ કુહાડાને સાથે લઈ અને ગોસા ગામે પહોંચી ગયા હતા અને સાપનું રેસ્ક્યુ કરી અને બિનઝેરી ગણાતા ધામણ પ્રજાતિ નામના સાપને પકડી પાડ્યો હતો. સ્નેકરોએ જણાવેલ કે આવા સાપ કરડે તો પણ તેનું ઝેર ચડતું નથી. બિનઝેરી હોય ગભરાવું નહીં અને આવા અથવા તો અન્ય સાપ નીકળે તો તેઓને મારવા નહીં અને સાપ પકડવાવાળા કે વિરમભાઈ જેવા જાગૃત વ્યક્તિની જાણ કરવી જોઈએ. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
જામજોધપુરથી હર્ષદ માતાજી મંદિર સુધી દર વર્ષે ચૈત્ર નવરાત્રી પદયાત્રા નીકળે છે, જે પદયાત્રા આજે બગવદર આવી પહોંચી હતી, ત્યારે વેપારીઓ દ્વારા આ પદયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જામજોધપુરથી હર્ષદ માતાજી મંદિરે 1991થી પદયાત્રા શરૂ કરવામાં આવી હતી, જેને આજે 34 વર્ષ પૂરા થયા છે. વચ્ચે કોરોના કાળમાં 2 વર્ષ આ પદયાત્રા બંધ રહી હતી. આ વર્ષે તારીખ 1 એપ્રિલથી શરૂ થયેલી પદયાત્રા આજે બગવદર આવી પહોંચી હતી અને દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વર્ગસ્થ ગીગાભાઈ વિશાણાની વાડીએ બપોરના સમયે સૌ પદયાત્રીઓએ મહાપ્રસાદ લીધો હતો. આ પદયાત્રા બગવદર બસ સ્ટેશન આવી પહોંચતા વેપારીઓએ પદયાત્રાનું અને પદયાત્રા સાથે હર્ષદ માતાજીના રથનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ પદયાત્રામાં અંદાજિત 1000 થી 1200 પદયાત્રીઓ જોડાયેલા હતા. ગીગાભાઈ વિશાણાની વાડીએ મહિલાઓએ હર્ષદ માતાજીના રથની ફરતે રાસ ગરબાની રમઝટ બોલાવી માતાજીની આરાધના કરી હતી. બોલો હરસિદ્ધિ માત કી જય. માં હરસિદ્ધિની કૃપાથી પગપાળાની જ્યોત 1991 થી ચાલુ કરેલી છે. આ 34મું વર્ષ છે. ઘણા બહેનો ભાઈઓ દર વર્ષે સંઘમાં પ્રસ્થાન કરતા કરતા અમારી સંખ્યા આગળ વધતી જાય છે. માં હરસિદ્ધિની કૃપાથી કોઈને કશું થતું નથી. ગુણગાન ગાતા ગાતા માની ભક્તિ કરતા કરતા એક જગ્યાએ જ્યાં ઉતારા કરીએ છીએ તે વાડીના માણસોનો ભાવ, અમારા સ્વયંસેવક ભાઈઓનો ભાવ બધા મસ્ત રીતે અમારું ધ્યાન રાખે છે. વાડીવાળા અમારા સ્વાગત કરવા આવે છે. સામા ફૂલ સામૈયા લઈને અમારું એટલું સ્વાગત કરે છે કે માં હરસિદ્ધિની કૃપાથી બહુ આનંદ આવે છે અમને. અમે આજે બગવદર પહોંચ્યા છીએ. માં હરસિદ્ધિની કૃપાથી જેટલા સ્વયંસેવકમાં જોડાણા છીએ, 91થી જોડાણા ત્યારથી લગભગ માની કૃપાથી બધાના ધનના ભંડાર અવિરત ભરેલા છે. જો માં હરસિદ્ધિની કૃપા એના ઉપર વરસતી રહે છે અને સદાય વરસતી રહેશે. માં હરસિદ્ધિની કૃપાથી તન મન ધનથી માને ભજે તેની મારી માં અવિરત એના માથે વરસતી રહે છે. બોલો હર્ષદ માત કી. મારું નામ દિલીપભાઈ કરાવિયા છે. જામજોધપુર અમારું ગામ છે. આ રથ સમિતિમાં અમે સભ્યો છે 15. 1 એપ્રિલ 2025ના રોજ અમે નીકળ્યા છીએ. પહેલી રાત 3 પાટિયા અને 4 પાટિયાની વચ્ચે રોકાણા હતા. બીજી રાત રાણ પર રોકાણા. અત્યારે અમે બગવદર મુકામે ગીગાભાઈની વાડીએ પ્રસાદ લઈને વિહામો ખાઈ છે. સંઘમાં લગભગ 900,000 માણસ છે અને 4 તારીખે અમે હર્ષદ પહોંચ્યું. આ 35 વર્ષથી આ 35મું વર્ષ છે પગપાળા સંઘને. એમાં વચ્ચે 2 વર્ષ નહોતું જવાનું કોરોનામાં, કે આ 35મી જાત્રા છે અમારી. આ પદયાત્રા મોઢવાડા લીરબાઈ માતાજીના મંદિરે રાતવાસો કરશે અને બીજા દિવસે એટલે કે શુક્રવારે સાંજે હર્ષદ માતાજી મંદિરે પહોંચી માતાજીની આરતીનો લાભ લેશે અને ત્યાં પદયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવશે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે, ત્યારે આ મહિનામાં લીમડાના મૂળ અને લીમડાના રસનું સેવન ઉત્તમ માનવામાં આવે છે તેવું પોરબંદરના બડા પંથકના આયુર્વેદિક ડોક્ટરે જણાવ્યું હતું. ફટાણા સરકારી આયુર્વેદિક દવાખાનાના તબીબ ડોક્ટર જયમલ ઓડેદરાએ જણાવ્યું હતું કે લીમડો ઔષધિમાં ઉત્તમ છે તેમ આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે. ચૈત્ર માસમાં લીમડાનું સેવન કરવાથી સમગ્ર વર્ષ દરમિયાન આરોગ્ય સારું રહે છે. ચૈત્ર માસ એટલે વસંત ઋતુમાં આ માસમાં લીમડાના ઝાડ ઉપર મોર આવે છે. આયુર્વેદના મત પ્રમાણે ચૈત્ર માસમાં આ મોર એક ઔષધિ તરીકે ઉપયોગી નીવડે છે. ત્યારે તમામ પ્રકારના તાવ તથા અન્ય રોગો સામે રક્ષણ મેળવવા લીમડાના મોર અને કુમળા પાનનું રસ પીવો શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા માટે ફાયદાકારક છે. લીમડાને ચૈત્ર મહિનામાં કુમળા પાન અને સફેદ ફૂલની માંજર આવે છે, જેને મોર પણ કહેવામાં આવે છે. ઘણા લોકો આ પાન અને ફૂલને વાટી અને તેમાં થોડું મીઠું નાખીને પીવે છે. તેનાથી ઉનાળામાં ચામડી પર આવતી ખંજવાળ સાથેના દાદર, ખરજવું વગેરે દર્દો દૂર થાય છે. લીમડો એસિડિટીને જળમૂળથી નાબૂદ કરનાર ઔષધ છે. વળી જેમને ખોરાક પ્રત્યે રુચિ ન થતી હોય તેમણે લીમડાના પાન અને નમકનું મિશ્રણ
ખૂબ જ ઉપયોગી છે. મારું નામ ડૉક્ટર જય મલવી વડોદરા, મેડિકલ ઓફિસર આયુર્વેદ, આયુષ્માન આરોગ્ય મંદિર ફટાણા. આપ લોકોને ખબર જ હશે કે ચૈત્ર મહિનો ચાલુ હોય અને લીમડાનું મહત્વ ચૈત્ર મહિનામાં આયુર્વેદમાં ખૂબ જ ઊંડાણપૂર્વક વર્ણન કરે છે. ચૈત્ર મહિનામાં જે લીમડાનો મોર જે આવે છે, એના ફૂલ અને પાન હોય છે, એનો આપણે સવારે જ્યુસ કરી અને એક આખો મહિનો પીવાથી ચામડીના કોઈ પણ દર્દ હોય, ખંજવાળ હોય કે કોઈ જૂનો એક્ઝિમા હોય, સોરિયાસિસ જેવું હોય, એ સિવાય એક તાવ વિશે ખાસ લખાણું છે કે જો આ એક મહિનો આ લીમડાનો જ્યુસ જો પીવામાં આવે એક મહિના સુધી, તો આખા વર્ષમાં ક્યારેય પણ તાવ કે કોઈ પણ જાતની બીમારી કે ફંગસ વાયરલ ઇન્ફેક્શન કે એવું કાંઈ પણ થતું નથી. એટલી હદે રોગ પ્રતિકારક શક્તિ વધે છે, જે આયુર્વેદમાં આનું વર્ણન કરવામાં આવેલ છે. પરંતુ સાંપ્રત સમયમાં એવું છે કે ઘણા બધા લોકોને ખબર ન હોય કે એનું માત્રાની ખબર ન હોય, એટલે લીમડો આખું વર્ષ પીતા હોય, અથવા તો લીમડાનો રસ છે એ દરરોજ માત્રા કરતાં વધારે પીતા હોય. તો મારું ખાસ એ જણાવવાનું કે 5 થી 10 ml સવારે પીવાનું નૈણા રાખવું જોઈએ, અને આખું વર્ષ પીવાની જરૂર નથી, સિવાય કે કોઈ ડાયાબિટીસ છે કે એવી કે ચામડીની કોઈ ગંભીર બીમારી હોય. પણ વધારે પડતો કડવો રસ શરીરમાં છે પણ એ પણ પ્રોબ્લેમ કરી શકે છે. એટલે ખાસ મારી સૂચના એ છે પોરબંદર વાસીઓને કે તમે લીમડાનો રસ 5 થી 10 ml મોર્નિંગમાં લ્યો, 1 મહિનો લ્યો. 1 મહિનામાં તમે ચૈત્ર માસમાં જો આ રસ લ્યો તો એનો ઇફેક્ટ આખું વર્ષ આવે છે, એવું આયુર્વેદ કહે છે. તો મારી ખાસ નમ્ર વિનંતી છે ટીવી ચેનલના માધ્યમ દ્વારા કે તમે લીમડાનો રસ અત્યારે 5 થી 10 ml ચૈત્ર મહિનામાં ખાસ પીઓ, જેનાથી તમને આગળ ખંજવાળથી રહીને રોગ પ્રતિકારક શક્તિ તમારી વધશે. અને તાવ વિશે ખૂબ સરસ લખાણું છે કે આખા વર્ષમાં ક્યારેય તાવ ન આવે. ખૂબ ખૂબ આભાર. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ચૈત્ર માસમાં લીમડાના ફૂલનો રસ પીવો જોઈએ, જે શરીરમાં કફનો પ્રકોપ ઓછો કરે છે. સાથે સાથે ઋતુજન્ય અને વાયરસજન્ય રોગો હોય છે તેની સામે રક્ષણ આપે છે. નિપુલ પોપટ સાથે ધીરુભાઈ માવત, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ધોરાજીમાં દુકાનમાં આગની ઘટના બની હતી, જેમાં જમનાવડ રોડ પર આવેલ ચામુંડા ગેરેજ નામની દુકાનમાં આગ લાગતા ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં લીધી હતી. જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. ધોરાજીમાં જુનાગઢ રોડ પરના ડાયવર્ઝનના કારણે વાહન ચાલકો અને ખેડૂતો પરેશાની ભોગવી રહ્યા છે, ત્યારે આ ડાયવર્ઝન રૂટ નાનો કરવા લોકો માંગ કરી રહ્યા છે. ધોરાજીમાં જુનાગઢ રોડ પર ઓવરબ્રિજની કામગીરીના કારણે રસ્તો ડાયવર્ટ કરવામાં આવ્યો છે, જેના કારણે વાહન ચાલકો અને ખેડૂતો મુશ્કેલી ભોગવી રહ્યા છે. અગાઉ પણ ડાયવર્ઝનના કારણે ખેડૂતોએ વિરોધ કર્યો હતો. ખેતરો વચ્ચે રસ્તો કાઢવામાં આવતા વાહન ચાલકો પણ પરેશાન થઈ રહ્યા છે. મારું નામ રાજુભાઈ રણછોડભાઈ વઘાસિયા. મારું અહીંયા ખેતર આવેલ છે અને જે ઓવરબ્રિજનું કામ ચાલુ છે તેના દાયરામાં 100 મીટરમાં સર્વિસ રોડ આપવો જોઈએ કે ડાયવર્ઝન આપવું જોઈએ. એને બદલે અમારા ખેડૂતના રસ્તે જે વાહન ચાલે છે એમાં એટલી ધૂળ ઉડીને મોલ તો કાંઈ થતા જ નથી. અત્યારે તમે જુઓ તો ધૂળની હાલત છે અને એવડો ટ્રાફિકે થાય છે અને માણસોને અત્યારે રોગચાળો આવી ગયો છે, મોલમાં રોગચાળો આવી ગયો છે. એટલે સરકારને વિનંતી કરવા એ આવે કે આ રોડ બનાવે, કે આ રોડ પછી બીજે લઈ જાય. જ્યાં ડાયવર્ઝન આપ્યું છે ત્યાં જમના રોડ ઉપર છે, ફરેણી રોડ ઉપર છે, ત્યાં ડાયવર્ઝન આપ્યું છે, છતાંય વાહનો અહીંયા લે તો સરકારની કેમ આંખ નથી ઉઘડતી? આપણા સાંસદ માનસુખ માંડવિયા આ વિસ્તારમાં છે તો એની કેમ આંખ ઉઘડતી નથી? તો આ ખેડૂતનો જે ત્રાહિમામ પોકારી રહ્યા એને બદલે તમે કંઈક કરો. મારી વિનંતી છે કે આ વાહન બંધ કરાવે, કે આ રોડ કરી આપે. ઇરફાનભાઈ, શું કહેશો મેટોડોર નીચે ઉતરી ગઈ બાબતથી? આ ડાયવર્ઝન ફાટક પાસે આપેલો હોય બરોબર, એમાં હામામાં વાહન બે ભેગા થાય, એમાં ગાડી ઉતરી ગઈ. જ્યારે હું હેરાન થાઉં, બાજુમાં ફાટક 5 બાજુમાં ડાયવર્ઝન 100 મીટરના અંદર હોવો જોઈએ. તો અત્યારે હું બપોર સવારનો હેરાન થાઉં છું 9 વાગ્યા. કેમ કરતા ઉતરી ગયો? આમાં હામામાં બે ગાડી ભેગી જાય તો ઉતરી ગયા. ખેંચાઈ ગયા. કાચો રસ્તો છે. હવે રસ્તો જોવા તમારી માંગ શું છે? આ રસ્તો કંઈક સારો કરો ને બાજુમાં કંઈક ડાયવર્ઝન કરે. આવા રસ્તા ઉપર તો રોજે રોજે આવર જાવર હોય તો આ નુકસાની થવા જ છે. અત્યારે તમે જોવો આ ગાડીની પોઝિશન કેવી છે, ઓછું મારી જાય એવી છે. ડાયવર્ઝનના કારણે ખેડૂતોનો ઊભો પાક નષ્ટ થઈ રહ્યો હોવાના પણ આક્ષેપ થયા છે. તો બીજી તરફ આ સિંગલ માર્ગના કારણે વાહન અકસ્માતના બનાવો પણ વધી રહ્યા છે, ત્યારે ડાયવર્ઝન રૂટ માર્ગ નાનો કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. વિમલ સુંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. આજે આપણે ક્રાઇમ રિપોર્ટની શરૂઆત કરશું એક મારામારીની ઘટનાથી,
જેમાં પોરબંદરના ગરેજ ગામે 2 પરિવારો વચ્ચે આ મારામારીની ઘટના બની છે અને એક શખ્સ નશાની હાલતમાં હોવાથી મારામારી સર્જાઈ હોવાના આક્ષેપ થયા છે. પોરબંદરના ગરેજ ગામે રહેતા જીવતીબેન રવજીભાઈ સોલંકી, ગોપાલ રવજીભાઈ સોલંકી અને ગોવિંદ ગોપાલ સોલંકી પર નાગા સિદ્ધિ સોલંકી, જીવતીબેન નાગા સોલંકી, મહેશ નાગા સોલંકી અને સુનિતાબેન મહેશ સોલંકી સહિત 4 શખ્સોએ લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ એક જ પરિવારના 3 સભ્યોને પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં ગોવિંદ ગોપાલ સોલંકીને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમને રાજકોટ ખાતે રિફર કરાયો હતો. અમે ગુંદરી વાટીને આવ્યા બરોબર અને છોકરાને દારૂ પીને માર્યા સાહેબ અમને બધાને માર્યા નાગા સીધી એની ઘરવાળી એના છોકરા અને બે બાઈ મહેશ નાગા, નાગા સીધી, જીવતી નાગા અને સુનિતા નાગા એ લાકડા માર્યા દારૂ પીને એની કારણ મારા પપ્પાને માર્યો એને દારૂ પી કરીને આપણા નશાની હાલતમાં નાગા સિદ્ધિ સોલંકી ગોપાલ રવજી સોલંકીના દીકરાને મારતો હતો, જેથી તેમને ના પાડતા આ હુમલો કરાયો હોવાના આક્ષેપ થયા છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ પોરબંદરના ગરેજ ગામે થયેલ મારામારીમાં સામે પક્ષે પણ એક પતિ પત્ની ઘાયલ થયા હતા, ત્યારે તેને પણ સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના ગરેજ ગામે રહેતા જીવતીબેન નાગા સોલંકી અને નાગા સિદ્ધિ સોલંકી પર ગોપાલ રવજી, ગોવિંદ ગોપાલ, જીવતીબેન રવજી અને દક્ષાબેન ગોપાલ સહિત 4 શખ્સોએ લાકડાના ધોકા વડે હુમલો કર્યો હોવાના આક્ષેપ થયા છે. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ બંને દંપતીને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સાહેબ અમને પેલા શાક લેવા બોલાવે ને ત્યાં શાક લેવા ગયા ને ત્યાં મને મને પાડી મારશે ગરેજ ખાતે બનેલ મારામારીની ઘટનામાં બંને પક્ષે ઇજાગ્રસ્ત બનેલ સભ્યોના નિવેદન નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બડા પંથકમાં પણ બગવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક તત્વો પર કડક કાર્યવાહી થઈ રહી છે, જેમાં ગેરકાયદેસર વીજ કનેક્શન કાપી અને વીજ તંત્ર દ્વારા દંડ ફટકારાયો હતો. પોરબંદરમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા જે તે પોલીસ સ્ટેશનના અધિકારીઓને અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા આદેશ અપાયા છે, ત્યારે બગવદર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કુલ 12 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી હતી, જેમાં ગઈકાલે પીજીવીસીએલની ટીમને સાથે રાખી 6 અસામાજિક તત્વોને ત્યાં વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું, ત્યારે કુલ 3 અસામાજિક તત્વોને ત્યાં ગેરકાયદેસર વીજ કનેક્શન પકડાયા હતા, જેને લઈને પીજીવીસીએલની ટીમ દ્વારા કુલ ₹6,70,000નો વીજ દંડ કરવામાં આવેલ છે, તેમજ આ ત્રણેયના વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરના જુબેલી વિસ્તારમાં એક મહિલાના રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે ગુરુકુળના ગેટ સામે રહેતી રતનબેન વિનોદ ઝાલા નામની મહિલાને ત્યાં દરોડો પાડ્યો હતો, ત્યારે આ મહિલાના મકાનમાંથી દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી. જોતા જોતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરની નગીના મસ્જિદની બહાર મારામારી મામલે 16 સામે ફરિયાદ. જાહેરમાં મારામારી કરનાર 14 શખ્સોને પોલીસે કર્યા રાઉન્ડ અપ. જામજોધપુરથી નીકળેલા પદયાત્રાનું બગવદર પહોંચતા સ્વાગત. પદયાત્રાનું હર્ષદ માતાજીના મંદિરે થશે સમાપન.
ધોરાજીમાં જૂનાગઢ રોડ પરના ડાયવર્ઝનના કારણે ખેડૂતોને પરેશાની. ખેતરો વચ્ચે રસ્તો કાઢવામાં આવતા વાહન ચાલકો પણ હેરાન. પોરબંદરના ગરેજ ગામે બે પરિવારો વચ્ચે મારામારીની ઘટના. એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા રાજકોટ ખસેડાયા. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.